કે ઝીરો વિઝન હતું એ જ આંખે સંપૂર્ણ દેખતો કર્યો. એક યુવાન વ્યક્તિની આંખો જેવી કામ કરતી હોય એવી કામ કરતી થઈ ગઈ છે. જે તેજ હોવું જોઈએ એ આ ઉંમરે હોવું જોઈએ એના કરતાં પણ અનેક ગણું વધારે જોવા મળે છે. હું ડૉક્ટર PN ભટ્ટ. મારી ઉંમર 76 વર્ષ છે અને મારી બંને આંખોમાં દ્રષ્ટિ ઘણી નબળી પડી ગઈ હતી. એક આંખમાં તો મારું વિઝન ઝીરો જેવું હતું. એટલે મોટી ઉંમરે હું કોઈ ઓપરેશન કે એવી બાબતોથી દૂર રહેવાનો પ્રયત્ન કરતો હતો, પરંતુ વિઝન વધુ નબળું થતાં મેં યુનિવર્સિટી રોડ પર આવેલી નેત્ર આઈ હોસ્પિટલ એન્ડ લેસર સેન્ટરમાં ડૉક્ટર યોગેશ ખંડવીની મુલાકાત લીધી. ડૉક્ટર યોગેશ ખંડવીએ મારું ચેકઅપ કરી અને બંને આંખમાં મોતિયો હોવાનું નિદાન કર્યું અને મને હિંમત આપી. એથી આ ઉંમરે અલબત્ત હું ડાયાબિટીસનો પણ દર્દી હોવા છતાં એમણે બંને આંખના ઓપરેશનની ભલામણ કરતાં મેં મારી બંને આંખના મોતિયોનું ઓપરેશન ડૉક્ટર યોગેશ ખંડવી પાસે કરાયું. ડૉક્ટર યોગેશ ખંડવીએ ઓપરેશન નામના વાતથી હું ડરતો હોવા છતાં એમણે ખૂબ માયાળુ સ્વભાવ સાથે હિંમત આપી અને એટલું કુશળતાપૂર્વક કામ કર્યું. ઓપરેશન ટેબલ ઉપર 10 મિનિટમાં મારું ઓપરેશન થઈ ગયું તેની મને ખબર પણ પડતી નહીં. મને કોઈ હાથ પણ ન અડાડ્યો હોય અને 10 મિનિટમાં ઓકે કહે અને ટેબલ ઉપરથી જ મને આંખો ખોલાવી અને એ જે આંખે ઝીરો વિઝન હતું એ જ આંખે સંપૂર્ણ દેખતો કર્યો. એટલું જ નહીં, પરંતુ આટલી ઉંમરે પણ મારી આંખમાં જે દૂરના 2 નંબર હતા અને નજીકના વાંચવાના 4 નંબર હતા, એમાંથી દૂરના નંબર 0 થઈ ગયા છે અને નજીકના વાંચવાના નંબર ફક્ત 1.25 થઈ ગયો છે. આજે હું છાપું 1.25 નંબરના ચશ્મા સિવાય પણ વાંચી શકું એટલી સુંદર દ્રષ્ટિ મારી થઈ ગઈ છે. આ માટે ડૉક્ટર યોગેશ ખંડવીની જે આંખની સારવાર કરવાની પદ્ધતિ અને એનો માયાળુ સ્વભાવ એ કામ કરી ગયા અને હું આ માટે શ્રી નેત્ર આઈ હોસ્પિટલ અને ડૉક્ટર યોગેશ ખંડવી તથા તેના સમગ્ર સ્ટાફને ધન્યવાદ આપું છું. ધન્યવાદ.